बनનારને પશ્ચિમ બંગાળ રાજ્ય ખાતેથી શોધી કાઢી તેના પરિવારને સુરક્ષિત પરત સોંપતી અંજાર પોલીસ। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ તથા શ્રી મુકેશ ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ અંજાર નાઓએ અપહરણ ગુમ થનાર લોકોને શોધી કાઢવા સૂચના આપેલ હોય। અંજાર પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ મુજબના ગુના કામેના ભોગ બનનારને કાયદેસર વાલીપણામાંથી આરોપી હનીફ સરકાર રહે મેનાપુર પોસ્ટ કુમારગંજ જિલ્લો દક્ષિણ દિનાજપુર પશ્ચિમ બંગાળ વાળો અપહરણ કરી લઈ ગયેલાની અત્રેના પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ થયેલ હોય, જે અન્વયે પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબનાઓએ ગુનાની ગંભીરતા સમજી અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એ. જાડેજા તથા એ.આર. ગોહિલનાઓને સદરહુ ગુનામાં ભોગ બનનાર તથા આરોપીને શોધી કાઢવા માટે સૂચન કરેલ હોય, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીએ ગુનાની ગંભીરતા સમજી પ્રથમ એફઆઈઆરમાં આરોપીનું પૂરું નામ સરનામું ન હોય, જેથી ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન રિસોર્સ આધારે આરોપીનું પૂરું નામ હનીફ હફીઝુલ સરકાર રહે ગામ મેનાપુર થાના કુમારગંજ જિલ્લો દક્ષિણ દિનાજપુર પશ્ચિમ બંગાળવાળો હોવાનું જાણવા મળેલ અને પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ જાતેથી તથા પોલીસ સ્ટાફની ટીમો બનાવી જેને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા। તે દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન રિસોર્સ આધારે ભોગ બનનાર પશ્ચિમ બંગાળ રાજ્યના દક્ષિણ દિનાજપુર જિલ્લામાં કુમારગંજ પોસ્ટના મેનાપુર ગામમાં હોવાનું જણાઈ આવતા અત્રેથી તુરંત એક પોલીસ ટીમ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે.એસ. ચુડાસમા નાઓને પશ્ચિમ બંગાળ રાજ્ય ખાતે મોકલી તારીખ 4/5/2026ના દિવસે એટલે કે પશ્ચિમ બંગાળ રાજ્યમાં મતગણતરીના દિવસે ભોગ બનનારને બાંગ્લાદેશ બોર્ડરથી આશરે 25 થી 30 કિમી દૂર મેનાપુર ગામમાંથી મહામહેનતે શોધી કાઢી અપહરણકર્તાના કબજામાંથી મુક્ત કરાવી ભોગ બનનારને અંજાર ખાતે લઈ આવી પ્રથમ શરૂઆતના 2 દિવસ ભોગ બનનારનો બ્રેઇન વોશ થયેલ હોય, જેથી તેને ચાઇલ્ડ વેલફેર કમિટી ભુજ ખાતે યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવેલ તેમજ પોલીસ દ્વારા પણ ભોગ બનનારના માતા પિતા જે મજૂરી કરતા હોય અને આંતરરાજ્યના રહેવાસી હોય તેઓને પણ પોલીસ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપી ભોગ બનનારને તેના પરિવારને સુરક્ષિત સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। તેમજ તપાસ દરમિયાન પોક્સો તથા એટ્રોસિટી એક્ટ હેઠળની કલમો ઉમેરવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલ છે। આ કિસ્સામાં પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી ઝડપી અને અસરકારક કામગીરીને બિરદાવતા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા પોલીસ વડા સહિત સમગ્ર પોલીસ તંત્રનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે પોલીસ દ્વારા સમયસર કાર્યવાહી કરી પીડિતાને ન્યાય અપાવવા તથા કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી છે। પોલીસની સતર્કતા અને કામગીરીને કારણે સમાજમાં વિશ્વાસ મજબૂત બન્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, गांधीधाम। आज से 15 दिन पहले 23 अप्रैल को अज्जापुर गांव से एक हमारी बेटी को अपहरण करके और पश्चिम बंगाल ले जाया गया था। उसके लिए विश्व हिंदू परिषद ने तुरंत कार्रवाई करके और ग्रामजनों के सहकार के द्वारा पुलिस में इन्फॉर्म किया और आज रिजल्ट ये है कि पुलिस ने अपनी पूरी जवाबदारी संभालते हुए उस बच्ची को परसों यहाँ पर गांधीधाम वापस लाया गया और परिवार को सौंप दिया गया। इस पूरे एपिसोड में पुलिस की जो कार्रवाई थी बहुत ही सराहनीय थी और उन्होंने अपने कर्तव्य को अच्छी तरह निभाते हुए एक परिवार को अपनी बेटी को वापस सुपुर्द किया और हम आशा रखते हैं कि इस तरह की वारदातें भविष्य में ना हो और जिन्होंने भी ये किया है उनके ऊपर कठिन कार्रवाई हो और कभी भी इस तरह की वारदात सामने ना आवे, इस तरह का प्रयास हम सबको मिलकर करना चाहिए। और मैं समस्त पुलिस पूर्व कच्छ पुलिस प्रशासन का बहुत आभार व्यक्त करता हूँ, जो पीआई थे और हमारे एसपी साहब और सभी पूरी फोर्स का मैं बहुत बहुत आभार व्यक्त करता हूँ विश्व हिंदू परिषद की तरफ से। जय हिंद, जय भारत। અંજાર પોલીસ સ્ટેશનમાં એક અપહરણનો ગુનો નોંધાયેલ હતો। 23 માર્ચ 2026ના દિવસે એક બનાવ બને જેમાં જે એક બાળકી હતી જેની આશરે ઉંમર 13 થી 14 વર્ષ હતી, એમને કોઈ એક વ્યક્તિ જે છે એ લઈ ગયેલ હતું। જે આ બનાવ બનેલ એના પછી જે ગુનો નોંધાયેલ ત્યારે અંજાર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આમાં સઘન રીતે તપાસ કરવામાં આવતી હતી। જે બાળકી હતી એ ગરીબ ઘરની એક આદિવાસી બાળકી હતી અને બીજો કોઈ આશરો નહીં હતો અને જેમના માતા પિતા પણ હતા
એ પણ જે છે એટલા સક્ષમ નહીં હતા. અને જ્યારે આ બનાવ બને ત્યારે જે વિગતો તપાસ કરવામાં આવતી હતી ત્યારે પ્રાથમિક રીતે જે એમાં વિગત મળતી હતી એમાં જ્યારે ગુનો દાખલ થયેલ ત્યારે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ હતું. પછી જેમ તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે જે બાળકી છે એમને પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુર જિલ્લાના જે કુમારગંજના એક વ્યક્તિ છે હનીફ સરકાર એ એમને લઈ ગયેલ છે એવી વિગત ધ્યાને આવેલ, જેના આધારે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવીને એની તપાસ શરૂ કરવામાં આવેલ. અને જે અલગ અલગ હકીકતો મળતી હતી એના આધારે તારીખ 4 મઈ 2026ના રોજ જે અંજાર પોલીસ સ્ટેશનની ટીમ હતી એમને પશ્ચિમ બંગાળ ખાતે ત્યાં મોકલવામાં આવેલ. અને તે દિવસે જે પશ્ચિમ બંગાળના ત્યાં ચૂંટણીની કાઉન્ટિંગના દિવસે આ દિવસે જે છે આ બાળકીને ત્યાંથી જે છે શોધી કાઢવામાં આવેલ છે. અને જે જગ્યા ઉપરથી શોધી કાઢવામાં આવેલ એ જગ્યા લગભગ જે બાંગ્લાદેશ બોર્ડર છે એનાથી 25 કિલોમીટરના નજીકમાં છે. અને ખૂબ કઠિન પરિસ્થિતિમાં પોલીસની ટીમ દ્વારા આમાં કામગીરી કરવામાં આવેલ હતી, જે ત્યાં લોકલ પરિસ્થિતિ હતી. અને જે બાળકી છે એમને પણ જે છે પકડી પાડવામાં રેસ્ક્યુ કરવામાં આવેલ છે. અને અત્યારે હાલ જે આ બાળકી છે એમના પરિવાર સાથે રહી ગયેલ છે. જે પ્રાથમિક જે ઓવરઓલ હકીકત મળેલ છે એ પ્રમાણે જે હું વાત કરી કે આરોપી જે છે પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુર જિલ્લાના છે અને એમને પણ પકડવાની તજવીજ અત્યારે ચાલુ છે અને વિવિધ ટીમો એમાં પણ કામગીરી કરી રહી છે.